નિત્ય અલમોડા કુલુ દેવતા મંદિર બહુ ફેમસ છે। खूबसूरत नज़ारों में आप सबका स्वागत है। चा અને થેપલા અને ખમણ સાથે કરવાના છે। આપણા ખમણ ઢોકળા બને આમ જો तो इसके हो गए मस्के शुरू। गुड मॉर्निंग एंड हर हर महादेव दोस्तों। तो करते हैं आज के दिन की शुरुआत। सुप्रभात। हर हर महादेव। खूबसूरत नज़ारों में आप सबका स्वागत है। તો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવની સાથે કરી છે આજના દિવસની સ્ટાર્ટ। અને આજે આપણે અહીંયા બનાવી છીએ એકદમ એલચી અને આદુવાળી ચા। આજની દિવસની શરૂઆત આપણે ચા અને થેપલા અને ખમણ સાથે કરવાના છે। તો તમે આ વિડીયોમાં ઠેઠ સુધી જોજો અને કેવું જંગલ છે। કાજુ એકવાર આખું જંગલ આપણે વ્યુઅરને દેખાડે એટલે ખ્યાલ પડે કે કેવા જંગલમાં આપણે કુકિંગ કરી છે। તમે જોવો મિત્રો કેવું મસ્ત એકદમ ઘનઘોર અને ચારેય કોર તમે જુઓ ત્યાં ઝાકળ પણ આવી છે, ખુલ્લા વાદળ આવે છે, મોજ જ આવી છે એવું આ જંગલના આ જંગલની અંદર કુકિંગ કરવાનો આનંદ આજે અમે લેવાના છીએ। હવે થોડી એલચી નાખી દઈશ કાજુ। તો મિત્રો અહીંયા જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું જંગલ ને આહા। અને અહીંયા આપણા ખમણ ઢોકળા બને આમ જો કાજુના ગાળ જેમ મુલાયમ મુલાયમ। देखो इसके हो गए मस्के शुरू। बटर पॉलिश। जब भी खाने को अच्छा बनाना हो इसके बटर पॉलिश शुरू हो जाते हैं। તમે મિત્રો આમ જો ખાલી અહીંયા આપણું ડાઇનિંગ ટેબલ રાખ્યું, અહીંયા આપણે ખમણ ઢોકળા બનાવી અને આ જંગલ। અહીંયા જંગલમાં આપણી વેગેનાર કારનું હરતું ફરતું ઘર પાર્ક છે। કાજુ કેવી મજા જ આવે ને, ફૂલ્લી એન્જોય। અને કાજુને જો અહીંયા જો ભમરી એક આવી તમને દેખાય આ જો જો હવે કાજુને છે ને હક નહીં થાય। અને આ જો હા ચાલો તો મિત્રો જો તમે થોડીક વાર આપણે ફટાફટ કાજુને હેલ્પ કરું એટલે ખમણના ઢોકળા બની જાય આપણા।
તો મિત્રો આપણે અહીંયા જોઈ લ્યો ઢોકરિયું ચડી ગયું છે ઢોકળા માટે. કાજુ અહીંયા બેઠી બેઠી આરામ કરે છે. आराम कर रही हूँ मैं, कैंपिंग में हो सकता है कभी आराम. राह देख रही हूँ बनने की. તો અહીંયા આમ જો એકદમ ઢોકળામાં ઢોકળો બનશે, ઢોકરિયામાં ઢોકળા. આહા. તો મિત્રો હવે આપણા ઢોકળાને વઘારવા માટેની તૈયારી. આ મેં અહીંયા લીલી ચટણી બનાવી નાખી, કાજુ અત્યારે કોથમરી ને બધું સુધારે છે કે ભાઈ બેન આરામથી આપણે ઢોકળા કરશું ને જંગલ વચ્ચે આમ જોઉં તો ખરી. આહા. સુંદર એવા વાતાવરણમાં આપણા ઘરના ઢોકળા. આહા આમ જો વઘાર થવા માંડ્યો છે. હમણાં જો આમાં વઘાર નાખે ને તે પછી જે ખમણની સુગંધ આવે એ કંઈક અનેરી જ હોય. અને કાજલ જે બનાવે એ તો અનેરું જ બધું હોય. આહા આમ જો નાખ્યું ઢોકળા ઉપર આ વઘાર ને હવે મોજ આવી જાય. કેમ કે જંગલની અંદર બધે જ ખમણ ઢોકળા આવીને ખબર પડવાની છે કે અહીંયા ગુજરાતી કોક આવ્યા છે. આખા જંગલની અંદર આ ઢોકળા જ બધી સુગંધ આવવાની છે. हमारा खमन ढोकला रेडी है. તો મિત્રો અહીંયા જો આપણા ઢોકળાની પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે. હાઈ ક્લાસ એવો ખમણનો નાસ્તો કરી લીધો ને હવે જગ્યા મૂકવાનું તો મન નથી થતું. કેમ કે આવા લોકેશન વારંવાર તો મળતા નથી. પણ હવે આપણે શું, આપણે તો વધવાનું છે આગળ. આપણું હરતું ફરતું ફાર્મ હાઉસ લઈ તો હવે ચાલો હવે આ જગ્યાને અલવિદા કહી આગળ વધીએ. આજે આપણે જવાનું છે પેંગોટ, એટલે કે નૈનીતાલ ઉપર. એવું મસ્ત સૌંદર્યથી ભરેલું ગામ છે. તો આપણે નીકળી ગયા છીએ હવે એમના આગળના પ્રવાસમાં. આ આપણા પ્રવાસમાં તમે બન્યા રહેજો, કેમ કે મોજે દરિયા તો આપણા પ્રવાસમાં થવાના જ છે. બન્યા મિત્રો, કાલે જ્યાં કેમ્પિંગ કરી હતી આપણે અલમોડાના જંગલ, તેનું નામ છે ચિત્તઈ અલમોડા. અને ત્યાં આપણે અહીંયા કેમ્પિંગ કરી હતી. જે ગોલુ દેવતા મંદિર બહુ ફેમસ છે અને ઐતિહાસિક છે. તો કાલે આપણે ત્યાં જ કેમ્પિંગ કરી હતી. તો હવે જોઈએ આપણે અંદર જો કેમેરા લાવશે તો તમને પણ દર્શન કરાવી છીએ. આ મંદિરમાં છે ને એક પ્રથા છે કે તમારી જે કાંઈ ઈચ્છા હોય એક ચિઠ્ઠીમાં અને સાથે એક ઘંટડી બાંધી દેવાની. જેથી ઈચ્છા પૂરી થઈ જાય ને ત્યારે પાછું આવી અને ઘંટડી બાંધી દેવાની. બોલો. જેવા જ મંદિરની અંદર એન્ટર થાવ તમને ઘંટડીઓનો એવો મધુર અવાજ સંભળાય છે. અને જ્યાં જોઉં ત્યાં ઘંટડી અને ચિઠ્ઠી જ દેખાશે. આ મંદિર તો આમ જોઈ આપણને અદ્ભુત જ અને આશ્ચર્યજનક લાગે કે આપણે ઇન્ડિયામાં આવા મંદિર છે. તમે જો જ્યાં જોવો ત્યાં નકરી ચિઠ્ઠી. અને વિદેશથી પણ માણસો એટલી જ અહીંયા ચિઠ્ઠીઓ લખીને મોકલે છે. અને જ્યાં જોઉં ત્યાં ઘંટડીના અવાજ. અને ચિઠ્ઠીને ઘંટડી લઈ ગયા ન હોય તો ચિંતા નહીં કરવાનો. બારા તમે જો નકરી ચિઠ્ઠીઓ લખવા માટે પેપરે આપશે અને ઘંટડી પણ અહીંયા મળી જશે. બધી જ વ્યવસ્થા મળી જાય. તો હવે ચાલો આ મસ્ત મજાના દર્શન તો થઈ ગયા છે. તો હવે અહીંથી આગળ વધવાનો ટાઈમ છે. ક્યાં ગઈ આપણી ધનો? તો હાલો આપણી ધનોને લઈ અને હવે આપણે આગળ વધવાનું છે નૈનીતાલ તરફ. પિથોરાગઢથી અલમોડા થઈ અને જ્યારે નૈનીતાલ જાય છે ને જે રસ્તો છે અદ્ભુત રસ્તો છે. એટલું સૌંદર્ય ભરેલું છે. ચારેય કોર લીલોતરી અને વરસાદમાં તો કંઈક સૌંદર્ય જ અલગ હોય છે. અને આ રસ્તો પર અમે અત્યારે ફરી છીએ. અમને જે આનંદ આવે છે કેમ કે જ્યાં સુધી ઓલે કહીને કે આપણે જે જગ્યાએ પહોંચવું ત્યાં સુધીનો રસ્તો જ જોઈને એટલી મજા આવે. તો આ જગ્યા કેટલી મસ્ત આવી છે. અને અત્યારે હવે જો આપણા ફાઇનલી નૈનીતાલ પહોંચી ગયા છીએ. નૈનીતાલમાં તમે આવો એટલો ટ્રાફિક કે વાત જ પૂછોમાં. આ છે નૈની ઝીલ. પણ હવે આપણે અહીંયા ક્યાંય રોકાવું નથી કેમ કે પાર્કિંગ કરી તો પણ 100 રૂપિયા લઈ છે. અને છતાંય ક્યાંય જગ્યા નથી. એટલે નૈનીતાલની જસ્ટ 18 કિલોમીટર પછી એક ગામ આવે જેનું નામ છે પેંગોટ. તમે પેંગોટ જાઓ એક વખત તમને જે મોજ આવશે. તમને એમ થશે કે આ બીજું નૈનીતાલ છે. અને નૈનીતાલ કરતાં તમને ત્યાં અડધા ભાવમાં હોટલ રિસોર્ટ એવો મસ્ત મળી જશે. અને બાકી તો તમને કાલના વિડીયોમાં ખબર પડશે કે એકચ્યુઅલ પેંગોટ શું છે.
બાકી જો અત્યારે નૈનીતાલ છે અદ્ભુત જ છે, સૌંદર્યથી ભરેલું છે, મોજ જ આવે એવું છે. પણ હવે નૈનીતાલ છે ને એક આમ ફરવાનું એવું સ્ટેશન થઈ ગયું કે માણસો ત્યાં ચકલા બિલાડા જેમ એટલા ભરાયેલા હોય ને ટ્રાફિક એટલે આપણને ઈ મજા ના આવે. એટલે આપણે અહીંથી બીજું એક સ્ટેશન ગોઈતું, અહીંથી જ ખાલી ને ખાલી 18 કિલોમીટર દૂર છે અને એનો રસ્તો રસ્તો તમે જિંદગીભર યાદ રાખશો એવો રસ્તો છે. કેમ કે ચારેય કોર તમને જંગલ મળશે, પહાડ તો છે જ, અને ચારેય કોર છે પંખીઓના અવાજ, તમને મધુર અવાજ સાથે તમને આ સફર યાદગાર રહી જવાનો છે. તો ચાલો અમારી સાથે બન્યા રહ્યો.